જૂનાગઢ મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા સફાઈ કર્મચારીઓ પર બે લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યા હતા અને પોલીસે ગણતરીના જ કલાકોમાં બે હુમલાખોરોને ઝડપી લીધા છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ વિજય વાડા, હું સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું। ગઈકાલે રાત્રે અમારા ડોર ટુ ડોર ના કર્મચારી, ડ્રાઈવર અને સફાઈ કામદાર પર બે આવારા તત્વો દ્વારા હુમલો થયો હતો। એ હુમલાને લઈ અને સફાઈ કામદાર કર્મચારીએ બધાએ બંધ પાડ્યું છે। એને ખૂબ મોટા પાયે સમર્થન મળ્યું છે। પોલીસ તંત્રને જાણ થતા પોલીસ તંત્રએ ખૂબ સારી કામગીરી કરી છે। તાત્કાલિકપણે બે ઈસમોને પકડ્યા છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને વહેલામાં વહેલે એને ખૂબ જ મોટી સજા થાય તેવી પણ અમારી માંગણી છે। પોલીસ તંત્રનો અમે દિલથી આભાર વ્યક્ત કરી છે। એવી જ રીતે અમારા કોર્પોરેશનના કમિશનર શ્રી અને એમના પ્રતિનિધિ ટોલિયા સાહેબ, અમારા હેલ્થ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, એને પણ અમને વિશ્વાસ અપાવ્યો છે કે અમે ભેગા જ છીએ અને સમાજના અમુક ઘણા પ્રશ્નો છે સફાઈ કામદારના, જેમ મેડિકલ અનફિટના નિયમો, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો, રોજમદાર ફિક્સ કર્મચારી છે સફાઈ કામદાર, એને કાયમી કરવાના, સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવાના, ડોર ટુ ડોરના રોડ સફાઈના કોન્ટ્રાક્ટ રદ કરી અને એ લોકોને ફિક્સમાં લેવાના, આવા તમામ પ્રશ્નોમાં અમે આવેદન પત્રો આપ્યા છે। 8 તારીખે 8 દિવસની મુદત હતી। ફરીથી સંકલન સમિતિએ નક્કી કર્યું છે અમારી કે 10 દિવસનું આવેદન પત્ર આપવાનું। એક મહારેલી રૂપે આવતા ગુરુવારે એક રેલીના રૂપે આવેદન પત્ર આપશું। એમાં અમે 10 દિવસની મુદત નાખશું। 10 દિવસની અંદર જો અમારા પ્રશ્નો હલ નહીં કરવામાં આવે તો અમે આગળની રણનીતિ નક્કી કરી અને અમે આગળ વધશું, આવું સંકલન સમિતિએ અને અમે સમાજના તમામ વ્યક્તિઓએ નક્કી કરેલું છે। આ મુહિમની અંદર અડધી રાતે પણ જો કોઈ અમને વિશેષમાં વિશેષ મદદ કરી હોય ને સહકાર આપ્યો તો મીડિયા કર્મી છે। મીડિયા કર્મીએ રાતે આવીને અમને હૂંફ આપી છે, અમારા પ્રશ્નોને વાચા આપી છે। હું મીડિયા કર્મીનો, પ્રેસ મીડિયાનો, ઇલેક્ટ્રોનિક મીડિયાનો બધાનો હું આભાર માનું છું। 1000 થી ઉપર કર્મચારીઓ છે હડતાલ પર છે, એક કર્મચારી કામ પર ગયેલ નથી। મારું નામ જિગ્નેશ દીપકભાઈ વાઢેર છે। હું ડોર ટુ ડોર કચરાની ગાડી હલાવું છું, ડ્રાઇવિંગ કરું છું। ગઈકાલે રાત્રિ સફાઈમાં ડ્રાઇવિંગ કરું છું, એટલે ગઈકાલે રાત્રે મોડી રાત્રે હું ગાડી લઈને નીકળ્યો મારા કામ ઉપર, ત્યારે બે વ્યક્તિઓ હતા જે દારૂ પીને હોર્ન એટલા મારતા હતા પાછળથી, અને પછી મેં એને સાઈડ આપી એટલે એને ગાડી આગળ રોકી અને ગાડી આગળ નાખીને મારી ગાડી રોકી મને અભદ્ર શબ્દો બોલવા માંડ્યા અને અમારી રાત્રિ સફાઈની બૈરાઓ વિશે ખરાબ ભૂંડા શબ્દો, ગાળો બોલ્યા, હાવ ખરાબ ન બોલી શકાય એવા શબ્દો બોલ્યા અને ઘણું બધું અમારી જ્ઞાતિ વિશે એટલું બોલ્યા છે। ઘણા બધા શબ્દો બોલ્યા અને મને ઢીકા લાતને એવું બધું માર્યો છે। મારા બધો એક વ્યક્તિ મારો લેબર હતો, એને પણ ઢીકા લાતને એવું બધું માર્યું છે અને પોલીસ અને પ્રશાસનને મારી એવી નમ્ર અપીલ છે કે અમને ન્યાય આપો। કઈ જગ્યાએ ઘટના બની હતી? ઘટના બની છે પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં। આજે શું કર્યું તમે? આજે અમે સફાઈનું આંદોલન કર્યું છે અને હડતાલ કરી છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી સફાઈ બંધ રહેશે। ગઈકાલે રાત્રિના રોજ જયસી રોડ ઉપર જે કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો એટલે કે ગાર્બેજ કલેક્શન કરે છે, તે ગાડીના ચાલક જિગ્નેશભાઈ અને અન્ય વ્યક્તિ છે આ ડોર ટુ ડોર ગાડી લઈને નીકળેલા। તેવા સમયે ટુ વ્હીલ પર ડબલ સવારી બે શખ્સો આવેલા અને પોતાની સાઈડ કેમ નથી આપતો એમ કરીને આ ડોર ટુ ડોર જે ગાડી છે તેમને રોકેલી અને ઝપાઝપી કરેલી, માર મારેલો। ત્યારબાદ તેમને અપશબ્દો કહેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી। આ બાબતે છે એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115, 54, 351, 296 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનામાં હાલ આ જે બે આરોપીઓ છે મૌલિક પુરોહિત અને વિનોદ પરમાર, આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની આ દિશામાં છે હાલ તપાસ PSIના કરી રહેલ છે। આ ઉપરાંત વધુમાં એ જણાવવાનું કે જ્યારે આ સરકારી કર્મચારી અથવા તો આઉટસોર્સિંગથી જે નગરજનોની સેવામાં છે
જે કચરો ઉઠાવવાનું કામ કરે છે અને શહેરની સફાઈની હંમેશા માટે ચિંતા કરતા હોય છે, એવા લોકો પર આવા બનાવ બને એ ખૂબ ખેદજનક ઘટના છે. અન્ય પણ એવી રજૂઆતો મળી છે કે એમને ટાર્ગેટ કરી અને નુકસાન પહોંચાડવામાં આવે છે. તો એમને પણ એમના આગેવાનો અને આ સભ્યોને પણ અમે વિનંતી કરી છે કે તમે આવા કોઈ પણ બનાવ બને તો આમાં સમાધાન કે સહન કરવાને બને તાત્કાલિક છે પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખે. આ ઘટના ખાસ કરીને છે યા જે ડોર ટુ ડોર જે કચરો લઈ જતી જે ગાડી છે તેમને સાઈડ આપવા બાબતે છે આ ટુ વ્હીલરનો ચાલક છે ડબલ સવારી જે હતા તેમને માથાકૂટ કરેલી કે સાઈડ કેમ આપી નથી, પરંતુ જે આ રસ્તાની સાઇઝ અને જે તેના લીધે છે એ પ્રોપર પોતે જઈ રહ્યો હતો, એટલે ખરેખર એવો ઇસ્યુ નહોતો. આમ છતાં એમને માર મારેલો તો એવી હકીકત જે ફરિયાદીએ જણાવેલી છે. તો આ બાબતે છે આ તપાસ શરૂ છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण